બીજું આપણે વિડિયો શૂટિંગ કરે છે ભાઈ ખાસ નમ્ર અમારા રામદાસ મહારાજ એક વાણી બોલ્યું અને એ વાણી અમારા લાઈવ પ્રસારણમાં શૂટિંગમાં આપી છે એટલે તમે એક 5 મિનિટનો ટાઈમ આલી અને એક વાણીનો લાભ લઈ લઈએ આપણે બધા તો સદગુરુ મહારાજની જય સ્કેલ પકડજો પહેલા હાલ વચ્ચે નહીં બોલો સદગુરુ ભગવાન કી જય જગ્યા ભોમ કી જય પધારેલા હરિ સંત સનાતન આપણે થોડી ઝંખી જાળવા કે સમજણ વગર જીવ્યા વર્ષ 1000 સમજણ વગર જીવ્યા વર્ષ 1000 સમજીને એક પલ ઘણીવાર જીવો થઈ જાય બેડો આ સજનો ભક્તિ એક સમજણનો રસ્તો છે સમજતે ને વાત કહીએ મુગા મુદ્દા બેસી રહીએ અમે મોનઈ ને વાત આ સજનો સમજણ ની વાત કીધી સાકર મીઠાની પુતળી બનાવી બંદે રૂપાળી સારી એક સાકર ની અને એક મીઠાની બે પુતળીઓ બનાવી દેખાવમાં એક જેવી જ લાગે બેનું રૂપ એક જ છે પણ એક ખારી બીજી મીઠી સંતોભાઈ સમજણની વાત આવી ન્યારી એટલે એક શેરીની અંદર એક પોપટ પૂરેલો ને બાપુ તો થઈને જતા તે બાપુ મંત્ર આલ્યો राम नाम ले उसका बंधन छूट जाता है राम नाम ले उसका बंधन छूट जाता है आवो मंत्र बोला ते पोपट होपड़ी जो अन पूछ्યું बापू જ્યારથી આ પ્રોગ્રામ પૂરો તારથી હું રોમ રોમ કરું છું તો મારું પ્રોજરું તૂટતું નથી आप तो राम नाम की बंधन छूटी जाए तो मने आ जारती लाइन पूरो आ धणी दे तारती मु बैठो बैठो बस राम राम करू છું तो मारू खोजरू केम तूटતું नहीं क्या मंत्र मारा घरू आलो મને ખબર કે બાપુજીને સમાચાર આલજો મારા ગુરુ મહારાજ પૂછો આ સેવક જઈ અને ગુરુ મહારાજને આ પ્રશ્ન પૂછ્યો કે બાપુ एक पोपट ने મને પ્રશ્ન પૂછ્યો છે તે કે મને પૂરો તારથી હું રોમ રોમ કરું છું મારું બંધન છૂટતું નથી તે આપણો સમાચાર કહેજો આ તમે મંત્ર કહો તો રામ નામથી બંધન છૂટી જાય આટલી જ વાત સાંભળી આ સંતો સમજણની વાત છે બહુ વિચાર કરવા જેવી એટલી જ વાત કરવાથી સદગુરુ બેભાન થઈ જાય કોમામ જતા રહ્યા ધડામ લઈને ભય પડી જાય એટલે સેવકને વિચાર કર્યો કે નિયમ મંત્ર શું બાપુ કીધું કલાક થી વાયરો ટોળક પાણી પાયું એક કલાકે વશ ઉગડી ગયા હવે ફેર પૂછવું નહીં ને પાછી વશું છેડાઈ જાય જોજો મુગમ શબ્દ હું કામ કરી રહ્યો છે આ શબ્દ કામ કરી રહ્યો છે તમાર પાસે છે આ મુગમ શબ્દ हवार पादो पेलो चलो ये चेरी बड़ो राम नाम ले उसका बंधन छूट जाता है पोपट बोलो बापू मारो जवाब लायक ना लाय अरे के बेटा तारी बात करी मारा गुरु महाराज कोमाम जता रहा अन मरता मरता बचा बस मिया बात करी नहीं घणा वर्षी भलादनी रोम रोम करेलू
અને સદગુરુની શાન એક શબ્દ હું કામ કરી રહ્યો છે લાગુ પડી કે લાય ઘણા દાડા રોમ રોમ કર્યું પણ આ તો ગરુ પડ્યા એ પડી દઉં વારું શું થાય ત્યાં ત્યાં કરી પડ્યો ભય પડ્યો એટલે તરત પેલો ધણી આવેલા હું થયું આ પોપટ ને ઊંચું ઉતારો ભય ઉતાર્યો જાળી ખોલી નાખી પેલી ઉપર મેકલી ઉપર પાણી ના ટેપો પાડવા માંડ્યા રાગ પેલા પોપટ ને વોશ ખોલી આમ જોઈને ખબર પડી બસી જ્યા એ નાઠો નાઠો જોન બધાને ઘણી વાત સમજાવે પેલા જોજો હો બધાનો શંકરજો પણ આ ઓનો ના કરતા હાથ ધોન નાખને એવું પેતરો કરે અને આપણે બધાને પૂરી ગાલે અને પછી આ શહેરમાં જઈને વીસી માર એટલે આવું હોય છે જતા નહીં એટલે સદગુરુ કહેવાનો આશય છે કે રામ રામ થી બંધન નહીં છૂટે સદગુરુની શાંતિ બંધન છૂટી જાય એટલે શબ્દ ગુરુની શાન છે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થક ગયા મુનિજન પંડિતોનો વેદ લાયો ના પાર હવે તમે વિચાર કરો આ સઠી ભૂમિકાની વાત છે જે શબ્દની વાત છે સઠી ભૂમિકાની છે આકાશ પૃથ્વી વાયુ તેજ ને જળ એનો સઠ્ઠો શબ્દ છે એટલે સડરે પોચમનો જમલો જગાયો બીજરે ઠાવર નો વાવ ગમતી હે મારા સાહેબાની નિદારી જો સતી ભૂમિકાથી પર થાય શબ્દાતીત પછી ગુરુવા વસ્તુનું જ્ઞાન થાય વસ્તુ વ્યાપક છે વસ્તુ વતનમાં પરિપૂર્ણ પોનબાઈ બ્રહ્મા જીત લાગ્યા કે ભાઈ પ્રેમ આ જગત ની અંદર પ્રેમ એટલે શબ્દ છે અને આ બ્રહ્મને ખોલે એનો એ સંત છે શબ્દની જ્ઞાન શબ્દની ગોઠડીઓ લઈ આયા બાવાજી અરે તમે નુગરા આગળ મત ખોલો વીરા વીરા મારી કાયા નગરના હિલ્લા હે બાવાજી બાવોજી આપણા રોમાપીરના ગુરુ હતા એટલે રોમાપીર મણી ગાય બાવોજી એટલે એના ગુરુ બાળીનાથ બાવો हमने बापू बोला लीलो घोड़ो એટલે ભલાજી લીલો પવન છે આ પવન તત્વ નો કલર લીલો છે અને આમાંથી વાયરો જતો રહે ને એટલે આ ઘોડો જો મારા પાટે પધારો આલમ રાજા બોલો માં હું આવે છે આ વાયરા સિવાય કઈ કોઈ આવતું હોય બતાવો ભગવાન બુદ્ધને કીધું છે કે તારામાં આ ક્યાંથી આવે છે વાયરો आकाश तत्व ની અંદર તમે વિચાર કરો માટી તત્વની ખબર પડી જાય સતુર શરીર છે કે ભાઈ આ માટી તત્વ જળ તત્વની ખબર પડી જાય છે અગ્નિ તત્વની ખબર પડી જાય છે અડાજણ તરત અને વાયુ સપ્રસ થાય એટલે ખબર પડે પણ આ શબ્દની ઉકનસ ખબર પડે લાગી સોચ શબ્દની નિર્મનમાં આત્માનો ઉર્જા વગર કશું નહીં આ તનમાં આપણા કાયાની અંદર આત્મ તત્વ ઓળખવા માટે મનુષ્ય તન ભલાદની અવતાર મળ્યો છે પૂર્વના પુત્રી મળ્યો મનુષ્ય તન અવતાર મળ્યો પણ તું મન્યો ના કોઈને એળી જાય છે અવતારનો મતલબ એમ થાય છે કે અવતાર બોલો એ શબ્દ પોસ વગર અવતાર 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 આ તરવા માટે આવ્યો છે પણ ફરવા રહી ગયો છે સદગુરુના ચરણોમાં ભગવાન મળ્યો છે બડી રાજાના ચરણોમાંથી ભગવાન મળ્યો આ કાયાનું ત્રણ પ્રકારનું પૂજન થાય પ્રકૃતિનું ઉપર તિલક થાય બ્રહ્માનું થાય નેત્ર પૂજન થાય પ્રકૃતિ વિષ્ણુનું થાય અને વૈસલા ગાળાનું શિવનું છે આ ત્રણ પ્રકારનું પૂજન છે અને ત્રણે ગુણ પૂજવાય છે તમને એમ લાગે છે કે હું પૂજું ગણોની લાગે છે કે મને તિલક કર્યો અરે તિલક કરતા 53 કયો જપમાળાનો નાકો તૂટ્યો કથા ઓપડી બેરા થઈ ગયા કોણ ચાલી ચાલી થાક્યા ચરણ ના પોક્યા હરિને ચરણ ઊંડો કોટ કોટેલી બો અખા કે આ તો બહુ પાતી છે બ્રહ્મ જ્ઞાન થયું નહીં
જ્યાર સુધી બ્રહ્મ જ્ઞાન નહીં થાય ત્યાર સુધી આ જીવ અધોગતિમાં રહેવાનો છે કે બ્રહ્મ નામ સત હૈ જગત નામ મિથ્યા ब्रह्म नाम सत्य है जगत नाम मिथ्या अरे सोनू नाम सत्य है अने गरणु नाम मिथ्या समुद्र नाम सत्य है अने लेरी नाम मिथ्या बोलो सद्गुरु भगवान की बोलो सद्गुरु भगवान की प्रेम जोगीला जोड़ी लईले ओ जब किनारे मारे जाऊं रे अरे मारे जाऊं रे जाऊं रे जाऊं रे जाऊं रे मारे आ तो सामा किनारे जाऊं अजब किनारे मारे सामने किनारे जाओ मारे सामने किनारे शंकर बनो तो मैं गंगा बनिया हे प्रभु मैं गंगा बनिया समाई जाऊं रे तारी जटम समाई जाऊं रे मारे सामने किनारे जाऊं राम बनो तो मैं सबरी बनी आऊं जो प्रभु रे तमे राम बनो तो मैं सबरी बनी आऊं सबरी नो तो प्रेम पर ऊपरे एठो बोर खबराम रे मारे सामे किनारे जाऊं कृष्ण बनो तो मेरा बनिया रोदनो प्रेम पर परे वनो मोरासन मारे मारे सामे किनारे जाऊं
ગુના ગુણ લામ તો ગામ હે લક્ષ્મણ મોટા રામજી ગુના ગુણ લામ તો ગામ तुलसीदास दे बजो प्रभुने हेते हरिना गुण गाऊं रे हेते हरिना गुण गाऊं रे मारे साबे किनारे जा हे मारे साबे किनारे बोलो भगवान की जय हो महेश्वरा गुरु साक्षात परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। પ્રેમચંદનના જાળવા એ બાબા પ્રેમચંદનના જાળવા એ મારી દેજુ મારો પ્યારે દેજુ મારો પ્યારે માવાની મોરે મારા મંડળા હર્યા રે માવાની મોરલે મારા મંડળા હર્યા રે જાય આશાથી રે માવાની મોરલી મારા મંડળા હર્યા રે માવાની મોરલી મારા દલડા હર્યા રે હજી મારા મંડળા હર્યા હજી મારા દલડા હર્યા માવા મારા મંડળા હર્યા રે માવાની મોરલી માવા મંડળા હર્યા રે મંડળા હર્યા રે માવાની મોરલી મારા મંડળા હર્યા રે દલડા હર્યા રે બાબા મારા મંડળા હર્યા બાબા મારા દલડા
દલડા હર્યા માવા મારા મનડા હર્યા માવા મારા દલડા હર્યા મારા મંડળા હર્યા રે માવાની મોરલીએ મારા મંડળા હર્યા રે સદગુરુ દેવની જય 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 વાસુદેવ જેવા પિતા હોય જો દેવકી જેવા માતા હોય જો કૃષ્ણ જેવા દીકરા હોય જો બલરામ જેવા વીરા હોય જો જે ઘેર રાજાના સન્માન તે ઘેર આવે છે ભગવાન જે ઘેર સંતોના સન્માન તે ઘેર આવે છે ભગવાન દશરથ જેવા પિતા હોય જો કૌશલ જેવા માતા હોય જો રામ જેવા દીકરા હોય જો લક્ષ્મણ જેવા વીરા હોય જો જે ઘેર સીતાના સન્માન એ ઘેર આવે છે ભગવાન જે ઘેર સંતોના સન્માન એ ઘેર આવે છે ભગવાન કુંતા જેવા મૈબા હોય જો સુભદ્રા જેવા બેની હોય જો તુલસી એવા દીકરી હોય જો તુલસી જેવા દીકરી હોય જો જે ઘેર દીકરીના સન્માન એ ઘેર આવે છે ભગવાન જે ઘેર સંતોના સન્માન એ ઘેર આવે છે ભગવાન જે ઘેર સંતોના સન્માન એ ઘેર આવે છે ખલ 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 બોલો સદગુરુ મહારાજની જય 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 તો જીકે રામા તમારા દેવળે ચડે ગુગળ તાજો ને ધો નર નારી
તને નમન કરે તને નમે મોટા જોને ભૂ હે હે બીજને શનિવાર જોમલો રે જગાયો હે હે બીજને શનિવાર જોમલો રે જગાયો આજ મારા સંતોન તેડાયા હો રે મહાધર્મ જીલો સતો ધર્મ જીલો તોળલ કાઠિયાણી આવતા સંતોને આદર ભાવ દઈએ વાલા આવતા સંતોને આદર ભાવ દઈએ વાલા ભગત હોઈને પાવન થઈએ હો મહાધર્મ જીલો સતો ધર્મ જીલો તોડલ કાઠિયાણી તના તોડીએ કહું કાઠિયાણી હો રે મહાધર્મ જીલો તોડલ કાઠિયાણી હા કમલજી જય દર્શન કરીએ હો મહાધર્મ જીલો તોડલ કાઠિયાણી આ મારો કોકણ ગઢવાળો રોમા ફેર પ્રેમના પાથરણા વાલા કાયા કુરબાન કરી દઈએ હો રે મહાધર્મ જીલો તોડલ કાઠિયાણી તંદ બોલે કહું કાઠિયાણી હો રે મહાધર્મ જીલો તોડલ કાઠિયાણી ઓરગાડી 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 મહાધર્મ જીલો તોડલ કાઠિયાણી આ સાઉન્ડ 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 રાજા હો રે મહાધર્મ જીલો તોડલ કાઠિયાણી
આ સાઉન્ડ सद्गुरु महाराज ने जय हो, दास महाराज ने जय हो, बोलो जोगणी मात ने जय हो। स्वामी समरिये सुंदरा रे जी स्वामी समरिये सुंदरा निसारे जटा निसारिया समरे सावरे जटा समर स्वामी समरी
शंकर से समुनि मनोरंजन हे मम हृदय कंदनी मास गुरु कामादिक लगन श्री रामचंद्र गोपाल भज मन हरण भय धारण मन हरण भय धारण सत्संग जेना से साजा पिता सदगुरु श्याम सेवता पिता सदगुरु श्याम सेवता सदवचन समझ्या साचा सदगुरु सामे समझिए रे सदगुरु सामे रे समझिए रे सामे समझाते साचा जब तप तीरथ रथ मागोते जब तप तीरथ रथ मागोते अंत समय से देखा सदगुरु साने समझिए रे सदगुरु साने रे समझिए रे साने समझाते साजा जब तप तीरथ रथ मागोते अंत समय से देखा રામજીરામ મહારાજ ચૌદલ સ્ટેજ પર અને મહાપુરુષોની આપણે સત્સંગનો લાભ લેવાનો છે. પધારેલા હરિગુરુ સંત કી જય. સજનો, ગામજનો, ભક્ત મંડળ અને દાતાઓ, સેવાભાવી ભક્તો
બધાને મારી નમ્ર વિનંતી કે આપણે તો શું કરીએ, કરનારો તો કીર્તાર છે પ્રભુ. એટલે તમારા બધાના સાથ સહકારથી આ સુદાસના ગામની ભૂમિકાને પાવન કરનાર આ બધાનો સહકાર છે. એ બદલ લાખો વાર તમને નમસ્કાર કરું છું. અને ગોમ મળો તો આર્યું જ મળજો, અને અવતાર મળો તો આ મળ્યો જ મળજો. બોલો સદગુરુ ભગવાન કી જય. આપણે બહારના સંતો આવ્યા છે એટલે ભળવાનું છે. બાપુનો આદેશ થયો છે તે પ્રેમથી બેહો અને સત્સંગ ભજન હવે મનુભાઈ ના આપણે આલે છીએ તે જે કી પ્રમાણે આપણા બધાના આદેશ પ્રમાણે વાણી બોલવાની છે અને સત્સંગ કરવાનો છે. નામ લખીને આલેલો છે. કોઈ આચાર્ય પુરુષ હોય કદાચ અમને ખબર ના હોય ને હોય બેઠા હોય પબ્લિકમાં તો સ્ટેજ ઉપર આવી જાય. કોઈ અધિકારી માણસ હોય અમને ખબર ના હોય તો જે અધિકારી હોય તે ઉપર આવી જાય એટલે એનું સન્માન થાય. બીજું અમારા કુટુંબ પરિવારે સાથ સહકાર આલ્યો છે મને, અને એના સાથ સહકારથી આ બધું અમે આદર્યું છે. અને એ પરિપૂર્ણ ગુરુ મહારાજ કરે, અમે કશું કરીએ એમ છે ના. आदि में आदि घड़ी आदि में पुण्यात तुलसी संगत संत की घटे खोटी अपराध. बोलो सदगुरु भगवान की जय. गुरु गोविंद दोनों खड़े कागे लागू पाए, बलिहारी गुरुदेव की जिसने गोविंद यो बताए. મને અહીંયા સ્વાગત પ્રવચન કોણ કરશે એના માટે ઊભો કર્યો છે. ખૂબ આભાર અંબાઈનો. પહેલા તો એક વાત કહી દઉં કે કોઈ પણ સારો વિચાર આવવો, કોઈ પણ સારો વિચાર મગજમાં આવે આપણને, પછી એ ભજનનો હોય કે પછી કોઈ સારા કાર્યક્રમનો હોય, કોઈ સારા શિક્ષણનો હોય, એ વિચાર નાભીમાંથી નીકળતો હોય છે, એ અંતરમાંથી નીકળતો હોય છે. એટલે સૌથી પહેલા શાબ્દિક સ્વાગત કરી દઉં ગામ વતી, સ્ટેજ પર બેઠેલા મહાનુભાવ વતી રામભાઈ મહારાજનું, મારા મિત્ર પણ છે. અને ગામ વતી જ્યારે નીકળીએ ત્યારે એક જ શબ્દ નીકળતો હોય, જય ગુરુ મહારાજ. ખૂબ ખૂબ આભાર અંબાઈ. એમના માટે એક જ શબ્દ કહી દઉં કે એક જ શબ્દ ગોતુતા સંહિતા નીકળે કીધું કે હવે લગ્નનો સમય નજીક આવતો ગયો છે, પરંતુ એ દીકરીને એમ સંસારમાં નહોતું. એને એમ થયું કે મારા ગુરુ આવે અને મને પહેલા ગુરુ જોડે મારે લગ્ન કરવા છે, મારે બીજા કોઈ જો લગ્ન નથી કરવા. મારે લગ્ન શરીરના નથી કરવા, મારે લગ્ન સંસારના નથી કરવા, મારે લગ્ન શાબ્દિક લગ્ન કરવા છે. સતત હરિભજનો મન લાગેલું. એક દિવસ રાતે એક ચોર આવ્યો ને ચોરને એમ થયું કે આ બેન આ દીકરી રાજાની કુંવરી છે, સતત ભજનમાં હરિભજનમાં લાગી છે અને એને ગુરુની શોધ મળી, ગુરુની શોધ જોવો છે. તો આને બહારથી એને વેશ બદલી કાઢ્યો, બેગ બદલી અને એ દીકરીની સામે જઈને ઉભો રહ્યો કે તમે કોણ છો? કે હું ગુરુ છું તારો. એક જ શબ્દમાં પેલી દીકરીએ પકડી કે તમે મારા ગુરુ છો? એટલે કે હા તારો ગુરુ છું. બોલો હું શું કરું? કે બોલ તારા હાથે જંગલમાં ચાલ, હું તને ત્યાં ગોદ આપીશ. અને શબ્દની અસર હતી. તરત જ એમના એમ બેસે ઘરમાં જે કંઈ પડ્યું લઈને તરત ગુરુના જોડે, ગુરુના હાથે જંગલમાં જઈ અને ગુરુએ એક ઝાડ આખી બાંધી દીધી અને તમામ ઘરના ઉતર લઈને પેલો ચોર હતો
નહીં ભાગી ગયો. એ ભાગી ગયો એનો વાંધો નહીં, પરંતુ પેલી દીકરીના મગજમાં એક શબ્દ ગાલતો ગયો, હું જ્યાં સુધી ના આવું ત્યાં સુધી એક શબ્દ બોલતી, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. બીજો એક પણ શબ્દ તારે બોલવાનો નહીં. આ દીકરીએ સતત રટણ ચાલુ રાખ્યું, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. આના 3 દિવસ થયા. ભૂખ્યા તરસે રાજા શોધવા નીકળ્યા તો જઈને જંગલમાં જોયું તો આ દીકરી કે નહીં, તમે નહીં, મારા ગુરુ બંધનમાં છોડાવશે, બીજું કોઈ છોડાવશે. આ શબ્દને માર છે, મારા ગુરુ જ મને બંધનમાં છોડાવશે કે બીજું કોઈ છોડાવશે નહીં. રાજાએ ભગવાનને કર્યું. આ એક દ્રષ્ટાંત રૂપી વાત છે. ભગવાનને કર્યું કે મારી દીકરીનો જીવ જતો રહેશે. વિષ્ણુ ભગવાન ખુદ આમ સામે ઉભા રહ્યા કે નહીં, મારા ગુરુ જ મને છોડાવ, મારા ગુરુ આવશે તો તું બંધનમાં છૂટે કે નહીં છૂટું. ધીમે ધીમે સમય થતો નારદજીને કીધું. નારદજી તો 3 ભવનો ફરવાવાળા વ્યક્તિ નારાયણ નારાયણ કરતા એને ભર્યા કે બેન હું તને નહીં કે મારા ગુરુ જ મને છોડાવું. નારદ વિષ્ણુ ભગવાન પાસે ગયા અને કીધું પ્રભુ આ તો ગુરુ છે, બીજું કોઈની વાત માનવા તૈયાર જ નથી, હું શું કરું? એક કામ કર કે પેલા હોધ્યાય પેલો ચોક દાળ પાડતો હશે કે અને ઓના ભક્તા વાર છે નારદ મુનિ તો અંતર્મુખી જઈને જોયું તા ભાઈ દાળ પાડતા હતા. પકડીને કે હેડ કે જમ કે પેલો જીવ જાય છે કે પેલી દીકરી તો બધી આવ્યો છે ને પેલા જો પકડીને લાયા ને પેલો જે ચોર હતો ને પગે પડી ગયો. ધન્યવાદ છે તારા ગુરુના શબ્દને, ધન્યવાદ છે તારી જનિતાનંદ, ધન્યવાદ છે તારા સદગુરુને કે તે એક શબ્દ પકડી રાખ્યો અને એ નહીં ચોર પણ એ ચોરી મૂકી સદગુરુના શરણે મૂકી ગયો. એટલે આવો ગુરુનો મહિમા છે. એટલે ગુરુએ તો ઘણું બધું જ્ઞાન આપેલું છે. માં કુખથી જ્ઞાન આપે, સદગુરુ મુખથી જ્ઞાન આપે, પણ એ ભજન અહીં કરવાને બીજા ગામમાં ઉભી નીકળે એ ગુરુનો મહિમા કહેવાય. હવે થોડીક વાર આપણે કોણ પ્રવચન કરશે, આપણને શાબ્દિક વાણીથી કોણ રસબોળ કરશે, કોણ રસ બતર કરશે અને આપણે સાંભળીએ. સૌથી પહેલા દેવનો જય, सत्य सनातन धर्मनो जय. धर्म का जय हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो. नम पार्वती पते हर हर महादेव. अनंत भवથી આથડ્યો, અનંત ભવથી આથડ્યો, નિજ સ્વરૂપથી અજાણ. બેટ્યા બાપુ ભિખારામ, નિજની થઈ ઓળખાણ. નામ રૂપ અને ગુણ, નામ રૂપ અને ગુણ, આ તો દેહ તણો દરબાર. દેહાતીત દશામાં જે ખેલે વો સાચો સરદાર. બોલો શ્રી સદગુરુદેવનો જય. આવેલો મન ખો સુધારો રે ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો. આવેલો મન ખો સુધારો રે ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો ગુરુજી મારો, આવેલો મન ખો સુધારો.
बहु दिन बट गया लख 84 माँ बहु दिन बट गया गड़ी गड़ी पशु अवतारा हो लख 84 माँ बहु दिन बट गया गड़ी गड़ी पशु अवतारा हो राम મળવાનો મને માર્ગ બતાવો રામ મળવાનો મને માર્ગ બતાવો મટી જાય ઘોર અંધારો રે ગુરુજી મારો આવેલો મન કો સુધારો ગુરુજી મારો આવેલો મન કો સુધારો આવેલો મન કો સુધારો રે ગુરુજી મારો આવેલો મન કો સુધારો ગુરુજી મારો આવેલો મન કો સુધારો વારંવાર ગુરુ અરજી સાંભળો વારંવાર ગુરુ અરજી સાંભળો સાંભળો ને વેદ પુરાણો વારંવાર ગુરુ અરજી સાંભળો સાંભળો ને વેદ પુરાણો માયા જાળ નાખ્યા શિવને ઉગાડો માયા જાળ નાખ્યા શિવને ઉગાડો મટી જાય જન્મ સંસારો રે ગુરુજી મારો આવેલો મન કો સુધારો ગુરુજી મારો આવેલો મન કો સુધારો આવેલો મન કો સુધારો રે ગુરુજી મારો આવેલો મન કો સુધારો ગુરુજી મારો આવેલો મન કો સુધારો મારા પરમ ઉપકારી તમે ગુરુજી મારા પરમ ઉપકારી સિર પર પંજો તમારો તમે ગુરુજી મારા પરમ ઉપકારી સિર પર પંજો તમારો માયા જાળ નાખ્યા જીવને ઉગાડો માયા જાળ નાખ્યા જીવને ઉગાડો મટી જાય જન્મ સંસારો રે ગુરુજી મારો આવેલો મન કો સુધારો ગુરુજી મારો આવેલો મન
ખો સુધારો गुरु बिन ज्ञान ध्यान सर्वे होगा गुरु बिन ज्ञान ध्यान सर्वे होगा केवल दर्शन आपो गुरु बिन ज्ञान ध्यान सर्वे होगा नारे बोलो गुण तुम्हारा गुरुजी नारे बोलो गुण तुम्हारा गुरुजी सदाय चरण मारा खोरे गुरुजी मारो आवेलो मन को सुधारो 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 बोलो श्री सदगुरु देवना जय बिल्ली आए तो उड़ जाना अब आ तमे तो पोपट ना શીખવાડી दियो कि राम नाम जपना बिल्ली आए तो उड़ जाना राम नाम जपना बिल्ली आए तो उड़ जाना आ पोपट तमे जो तो चालू કર્યું થોડી વાર પછી તમે જો તો બિલાડી આવી અને પેલો તો રામ નામ જપના બિલ્લી આવે તો ઉડી જાના જાપ જપતો તો બિલાડીને બરોબર તમે જો તો એને પકડ્યો અને પોપટ ચી 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 કરવા માંડ્યો શેઠ જોઈ જાય જેમ તેમ કરીને પોપટને છોડાયો અને કીધું કે તને શીખવાડી તો તું કે રામ નામ જપના બિલ્લી આવે તો ઉડ જાના એટલે પોપટ કે હા તમે શીખવાડી તો ખરું જ કે રામ નામ જપના બિલ્લી આવે તો ઉડ જાના પણ તમે જપવાનું આ બધું કીધું પણ તમે બિલાડીને ચો ઓળખણ કરાવી હતી એમ આપણે રોમ 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 કરીએ છીએ પણ આપણને રોમની ઓળખાણ જ ના કરાવી તો આપણે કઈ રોમ આવીને ઉભા રહ્યો આપણા પાસે તો એને આપણે ઓળખી કઈ જ ના શકીએ તો ખરેખર આપણે જે રામ છે એ ખરેખર અહીંયા આપણા સામું પ્રગટ જ છે પણ અમને ઓળખવા ને એટલે સાહેબ ચોબડાની ઓખ્યા ઓળખવા એવા છે નહીં એટલે કીધું દિવ્ય દ્રષ્ટિ ખુલે તા આ ચોબડાની ઓખે ચોબડું દેખાય પણ આ કે છે અમને ઓળખવા ને તો કે દિવ્ય દ્રષ્ટિ ખુલે તાણે દેવનો દર્શન થવા ચોમા ચીડિયાને હુજર નહીં અંધારે અથડાયો કોઈનો ના કહેવાય અનુભવના અજવાળે મારો સાહેબો દેખાય સસુંદરને સૂજે નહીં ખૂણે ખૂણે ભટકાયો કોઈનો ના કહેવાય એટલે ખરેખર આ જે રામ છે એ આવા પ્રગટ છે પણ આપણા આ પ્રગટ છે જે સાચા છે એમને આપણે ઓળખતા નહીં અને આપણે જો બોલ ના ચાલે ના અને આપણે એમનો ગુણ ગઈએ છીએ આજે તમે જો તો રામ કૃષ્ણ એ જે હતા એ વખત જે સબરી અને એ બધા સબરીન એ બધા હતા એ વખત એમને ઓળખી લીધા અને આજે આપણે તમે જો તો આરે જે હાલ પ્રગટ છે અને હાલ જે હાલ પ્રગટ છે એમને તમે એમના શરણે જવો તો એ જે એમનું સત્ય સ્વરૂપ છે શું છે શું નહીં એ બધું તમને સાક્ષાત કરાવશે આજે તમે જુઓ તો બધી પબ્લિક તમે જો તો ભગવાન પરમ કૃપાળુ પરમાત્માનું હોગવા માટે કોઈ ગોકુળ મથુરા આગ્રા ફતેપુર સિકરી બારના બાર હોગા છે પણ સંતો મહાપુરુષો કિસે બાર खोजे पार नहीं पावे घट में सर्जन हारा अपने आप ताकीद कर दे छोड़ दे मन की कल्पना तू बार होगी છે કે તારી મનની કલ્પના છે પણ આવા કોઈ સમૃદ્ધ કોઈ સદગુરુ મળી જાય તન મન ધન સદગુરુના ચરણનો સમર્પણ કરીએ તો આપણે કોણ છીએ ચોથી આયા છીએ ચો જવાનું છે એ ઘર નક્કી કરાવું એટલે ભજનની અંદર કીધું કે અથી આયા કેવા જવાનું કહ્યું તમારું ધામ જળ ચેતનની ગ્રંથિ તોડી તમે ઓળખો આત્મ રામ આ આત્મા રામની ઓળખાણ કરવાની છે આજે તમે જો તો મીરા જાણે હતી ને એ સાહેબ મીરા એટલી બધી કૃષ્ણની ભક્તિની અંદર એટલી બધી તમે જો તડબોળ હતી
તે તમે જો તો ગોમે ગોમની સુવાસ પેલોણી. એને જઈને પૂછો. નારદજી મહારાજ ત્યાં ગયા, ચકલીને પૂછ્યું કે સાચા સંતના દર્શન ક્યાં થાય? ચકલી તરત મરી ગઈ. ત્યાંથી આગળ નીકળ્યા. પછી ભગવાનને ફરી પાછા ગયા કે પ્રભુ આ તો આવું થયું, તો એક કામ કરો, સામે એક બિલાડી બેઠી છે એને પૂછો. બિલાડી પાસે જઈને પૂછ્યું કે સાચા સંતના દર્શન ક્યાં થાય? બિલાડી તરત મરી ગઈ. ફરી પાછા ભગવાન પાસે ગયા અને ભગવાને કીધું કે પ્રભુ આવું કેમ થાય છે? કે એક કામ કરો, પેલો પોપટ બેઠા નીચે પૂછો. આમ પોપટ બેઠો ડાળ પર નીચે ઉભા પૂછ્યું કે પોપટ મહારાજ સંતા દર્શન ક્યાં થાય? પોપટ દબ દિન ભય પડે. બાદ નારા જગ્યા બળા ફૂટી ગયા, આહળો લોચો થઈ ગયા. ભગવાન કંજન આમજામ થાય છે કે હવે એક કામ કરો, અહીંયા બાજુમાં એક ગામ છે, ત્યાં રાજાને ત્યાં દીકરો અવતર્યો છે, અને દીકરાને જઈને પૂછો કે બાપજી મારી બાની તોડી નાખશી, આ તો શેઠનું ગોમ કહેવાય, મત મરાવો કે મહેરબાની કરો કે નહીં કશું થાય. એ દીકરોએ નહીં મરે કે રાજા તમને કશું કરશે પણ નહીં, અને તમને પરમિશન પણ મળી જશે. ભલે બાપજી. ત્યાં ગયા, રાજાજીને વાત કરી કે હું આવું છે ને આવું, મને ત્યાંથી મોકલ્યું છે ભગવાને કે નારદજી પધારો. દીકરાને જઈને પૂછ્યું કે સાચા સંતા દર્શન ક્યાં થાય? કે તમે મને પહેલી વાર પૂછવા આવ્યા ને ત્યારે હું ચકલી હતો, બીજી વાર પૂછવા આવ્યો ને ત્યારે હું બિલાડી હતો, ત્રીજી વાર પૂછવા આવ્યા ને ત્યારે હું પોપટ હતો. એ મારા ભાઈ બદલીને ચોથા ભાવમાં હું મનુષ્ય થયો છું. સંતા દર્શન તમારા જ મન થાય, તમે જ સંત સાચા સંત છો. તેમનું દર્શન ના થાય કે એટલે આવા સંતરો દર્શન કરવા આવે ને તો બહુ છોડવા પડે. એટલે કીધું છે મન મરે મારા મેરે મરે બધા શરીર. ખૂબ ખૂબ આભાર ભગવદાસ બાપુ. હવે સમયની મર્યાદામાં બોલીશું બધા આપણે. હવે સંત શ્રી બચુરામજી મહારાજ કડા એક વાણી બોલશું અને 10 મિનિટ આપ જરા સત્સંગ કરશો. ખૂબ ખૂબ આભાર. बोलो सदगुरु महाराज की जय, निरात महाराज की जय, सदगुरु भोगीराम महाराज की जय, बोलो रामदास महाराज की जय. આજે સુદાસણા ગામની પવિત્ર પુણ્યશાળી ધરા રામદાસ મહારાજનું એવું ગામ રૂડું રૂપાળું છે. રામદાસ મહારાજના પરિવારજનોએ રામદાસ મહારાજે બહુ સુંદર મહેનત કરી અને આ સંત યજ્ઞનું આયોજન કર્યું. સંતોને દૂર દૂરથી બોલાયા, એમના સગાવાલાને બોલાયા અને ગામના જે ભક્તજનો છે એમને પણ બોલાવી અને અમને અરસપરસ દર્શન કરાયા. તે બદલ રામદાસ મહારાજના પરિવાર અને રામદાસ મહારાજને અમારા દિલથી કોટી કોટી વંદન. મહારાજ શ્રીએ બહુ સુંદર વાત કરી તો દરેકને સદગુરુ કરવા. જો સુધી સદગુરુ તમે નહીં કરો તો અંદી સાચી સમજણ નહીં પડે. સંતોએ ભજનો લખ્યા, વાણીઓ લખીએ છીએ, કોઈને સંત લખ્યા છીએ, કુંડળીઓ લખી છે, ઘણું બધું સંતોએ લખ્યું છે. કોઈની પુસ્તક ઘણા લખાય છે. દરેક પુસ્તકની અંદર, દરેક વાણીની અંદર એક એક શબ્દમાં એમાં ખૂબ અખૂટ જ્ઞાન પડ્યું છે. તમે કોઈ પણ ભજન લેજો પણ એની અંદર તો ખૂબ જ્ઞાન હશે. એટલે સંતો જે લખ્યું તે બદલ એમને પણ આપણા જય ગુરુ મહારાજ. હવે મહારાજે કીધું કે જો સુધી સદગુરુની વાત આવે પણ સદગુરુ ચાણો મળ્યો કે જો સુધી અને સદગુરુની વાત તમને ક્યારે સમજાશે કે જો સુધી તમે મનુષ્ય નહીં બનો ત્યાં સુધી તમને આ વાતની સમજણ નહીં પડે. આપણા માતાના ગર્ભમાંથી
તું સમજણ વિનાનું જીવવું, સમજણ વિનાનું જીવવું, એ ભલે વરસ હજાર, જો સમજીને દેવો ઘડી એક તો સમજો વેરો એ સમજને દેવો ઘડી એક તો સમજો વેરો माटी सदगुरु तूने ऐसी करी, सदगुरु तूने ऐसी करी, तू जो करे न कोई, तू चला जाओ वैकुंठ में, ए मेरो पलो ए चला जाओ वैकुंठ में, मेरो पलो पकड़ना को। हिज पेला रे ए हरि गुरु में, ए पशु रे समाना, ए हरि गुरु में, તમે મારો જન્મ સુધારો, એ ગુરુદેવ મોરા, એવા ચરણામાં લેજો ગુરુજી તમારા રે,
રામ રે